ઓમ પરબ્રહ્મણે નમઃ। આજકાલ લોકોને ગુરુ થવામાં બહુ આનંદ છે। જેને પણ બે લોકો માનવા પૂજવા માંડે છે તેને ગુરુ થવાનો શોખ ચડે છે। ગુરુ થવું એ બહુ જ મોટી જવાબદારી છે। એ વસ્તુતા એ દરેકને સમજવા જેવી વાત છે। દુઃખ ત્યાં થાય છે કે આજકાલ લોકોને જગતગુરુ થવું છે। ભગવાન વ્યાસજીએ કૃષ્ણમ વંદે જગદગુરુમ, ભગવાન શ્રી કૃષ્ણ કે જેને આપણે પરમાત્મા કહીએ છીએ એને જગદગુરુનું બિરુદ આપ્યું, જેને પાડોશી પણ માનતા નથી, જેનામાં પોતાને ખબર છે કે મારામાં કોઈ પણ જાતનું સૃષ્ટિના સંચાલનનું સામર્થ્ય નથી, હું એક પણ જીવના અંતઃકરણને મારી સામર્થ્યથી બદલી શકતો નથી, એવા તથાકથિત ગુરુઓ આજે ફાટી નીકળ્યા છે। આ બધાથી સાવધાન થવાની જરૂર છે। જે વ્યક્તિ તમારું અંતઃકરણ બદલી નાખે, જે વ્યક્તિ તમને જ્યારે તમે ખોટા રસ્તા પર ચાલીને જતા હો ત્યારે તમારો હાથ ઝાલીને ઊભો રાખે, તમારા અંતઃકરણના તિમિરનો અર્થાત અંધકારનો નાશ કરે, એવા ગુરુને નમસ્કાર છે। ગુરવઃ બહવઃ સંતિ શિષ્ય વિત્તાપહારકાઃ। દુનિયામાં રાફડો ફાટ્યો છે એવા ગુરુનો કે જેને માત્ર શિષ્યના પૈસા પર જ ધ્યાન છે। ગુરવઃ વિરલઃ સંતિ શિષ્ય રત્તાપહારકાઃ। પણ શિષ્યના હૃદયનો સંતાપ જે મિટાવી દે એવા ગુરુ વિરલ હોય છે। જેની પાસે જવાથી તમને તમારી મા બાપની સેવા શીખવા મળે, જેની પાસે જવાથી પરિવારમાં સંપ શીખવા મળે, જેની પાસે જવાથી ભગવાનની ભક્તિ અને ભગવાનના ભક્તોમાં સંપ શીખવા મળે, તિરાડ નહીં સંપ, એવા ગુરુઓ મહાન છે। જે પોતાનું અભિમાન છોડી, પોતાની મહત્તા છોડી ભગવાનના ભક્તોની મહત્તા શીખવાડે છે, ધર્મની મહત્તા શીખવાડે છે, ભગવાનના ભક્તોની સાથે રહેતા શીખવાડે છે, નહીં કે વાડાબંધી કરે છે, એવા ગુરુઓને નમસ્કાર છે। શોધીને એવા ગુરુને નમસ્કાર કરવા જોઈએ અને એવા જે ના હોય એને દૂરથી ત્યાગી દેવા જોઈએ। આ વાત તમને કેવી લાગે છે? તમે જરૂર આના પર કોમેન્ટ કરજો અને શેર કરજો, અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। નમસ્કાર।